મારું નામ હવે કદાચ કોઈને યાદ નહીં હોય, એટલે જ હું અહીં મારું અસલી નામ નહીં જણાવું. લોકો મને વંદનાના નામે ઓળખે છે અને મને આ ઠીક લાગે છે. હું એક સામાન્ય સ્ત્રી હતી, પણ મારા અહંકારે મને એવું કંઈક બનાવી દીધું કે મારું આખું જીવન જ બદલાઈ ગયું. હું એક નાના શહેરની સરકારી શાળામાં વરિષ્ઠ શિક્ષિકા હતી. આજે આટલા વર્ષો પછી હું આ વાત એટલે જ કહી રહી છું, કારણ કે હું ઈચ્છું છું કે કોઈ બીજી સ્ત્રી મારી જેમ અહંકારમાં પોતાના જીવનનો પ્રકાશ ન બુઝાવે. આ મારી પોતાની વાર્તા છે, જે મેં જાતે જીવી અને ભોગવી છે. હું વંદના, એક સરકારી શાળાની વરિષ્ઠ શિક્ષિકા. આખા મહોલ્લામાં મારું નામ હતું. બધા મને આદરથી મેડમ વંદના કહેતા. મારું ઘર ખૂબ સ્વચ્છ અને વ્યવસ્થિત રહેતું. દરેક વસ્તુ પોતાની જગ્યાએ હતી. મારા 2 દીકરા આરવ અને વિવેક મારું ગૌરવ હતા, મારું અભિમાન. મને હંમેશા લાગતું કે એક સ્ત્રીની સાચી સફળતા એ જ છે કે તેના દીકરા હોય કે તેનું નામ રોશન કરે. દીકરીઓવાળી સ્ત્રીઓ પર મને હંમેશા દયા આવતી. તેઓ રોજ પોતાની દીકરીઓની વાતો કરતી, તેમના રમકડા પાછળ દોડતી. મને તેમના પર હસવું આવતું. મને યાદ છે એ દિવસ જ્યારે હું શાળાએથી પાછી ફરી, ત્યારે મનમાં ખૂબ શાંતિ હતી. ક્લાસમાં બાળકોના પરિણામ આવ્યા હતા અને બધાની સામે મારી પ્રશંસા થઈ રહી હતી. મેં મનોમન કહ્યું, વંદના, તે જીવન જીતી લીધું. હવે કોઈની જરૂર નથી, કોઈની દયાની પણ નહીં. ઘરે પહોંચી તો અમારી જૂની કામવાળી દરવાજે ઊભી હતી. ચહેરો થાકેલો અને આંખોમાં ચિંતા હતી. તે બોલી, મેડમ, હવે મારાથી કામ નથી થઈ શકતું. કમરમાં ખૂબ દુખાવો રહે છે. જો તમે કહો તો મારી એક સગી છે, તેની દીકરી સાથે મોકલું. મેં વિચાર્યા વિના કહ્યું, ઠીક છે, જોઈ લઈશ. બસ કામ બરાબર કરે અને વધુ પડતી વાતો ન બનાવે. બીજા દિવસે દરવાજો ખુલ્યો અને એક પાતળી દુબળી સ્ત્રી અંદર આવી. તેની સાથે એક નાની ઉંમરની છોકરી હતી, પૂજા. છોકરીના ચહેરા પર ખચકાટ હતો, આંખોમાં શરમ હતી, પણ તેમાં કંઈક અલગ શાંતિ હતી, જાણે કોઈ ભરોસો હોય કે પરિસ્થિતિ ગમે તેવી હોય તે નહીં તૂટે. એ સ્ત્રીએ કહ્યું, મેડમ, આ મારી દીકરી પૂજા છે. ઘરના કામમાં મારી મદદ કરશે. મેં હસીને કહ્યું, ઠીક છે, જો મહેનતું હશે તો કામ ચાલી જશે. પૂજાએ માથું નમાવીને હળવેથી જી કહ્યું. કેટલાક દિવસો પસાર થયા. પૂજા ખૂબ શાંત સ્વભાવની હતી, પોતાના કામમાં લાગેલી રહેતી, પણ મેં જોયું કે જ્યારે પણ તેને થોડો સમય મળે, તે રસોડાના ખૂણામાં બેસીને પોતાની જૂની કોપી કાઢીને કંઈક લખતી રહેતી. શરૂઆતમાં મેં ધ્યાન ન આપ્યું, પણ એક દિવસ જોયું કે તે વાસણ ધોતા ધોતા ધીમેથી કેટલીક પંક્તિઓ બોલી રહી હતી. હું સૂરજ નથી બની શકતી, પણ તેનો પ્રકાશ જોઈ શકું છું. મેં ચોંકીને પૂછ્યું, શું વાંચે છે? તે ગભરાઈ ગઈ. મેડમ, બસ જૂનું પુસ્તક છે, હું વાંચવા માંગુ છું. મેં હળવા હાસ્યમાં કહ્યું, અરે વાહ, હવે નોકરાણી દીકરી પણ સપના જોશે. તે કંઈ બોલી નહીં, બસ નજર નીચી કરી લીધી. તેની આંખોમાં એક ચૂપ સવાલ હતો, શું સપના જોવાનો અધિકાર ફક્ત શ્રીમંતોને જ હોય છે? દિવસો પસાર થતા ગયા. પૂજા રોજ સવારે આવતી, સફાઈ કરતી, વાસણ ધોતી, અને જ્યારે પણ મને શાળાનું કામ કરતી જોતી, તે ચૂપચાપ પોતાની કોપી ખોલી લેતી. એક દિવસે મેં કડક અવાજે કહ્યું, પૂજા, કામ છોડીને વાંચવા બેઠી છે. આ પુસ્તકો તને કંઈ નહીં આપે. જો નસીબમાં નોકરી હોત તો તારી માં વાસણ કેમ ધોત? તે થોડી વાર ચૂપ રહી, પછી બોલી, મેડમ, માં કહે છે કે ભણવું એ ભગવાનનું આપેલું આશીર્વાદ છે, તેને છોડવું એ પાપ છે. મેં હસીને કહ્યું, અરે, તારી માં તો મારું ફર્શ ધોતી, તે તને શું શીખવશે? તે શાંત રહી, પછી ધીમેથી બોલી, માં પોતે ભણી ન શકી એટલે ઈચ્છે છે કે હું ભણું. તેના અવાજમાં કંઈક એવું હતું જે સીધું દિલને લાગ્યું, પણ મેં પોતાને સંભાળી લીધું. મેં મનમાં કહ્યું, વંદના, તું શિક્ષિકા છે, તારે તારી હદ ખબર હોવી જોઈએ. આ નરમાઈ બતાવી એ નબળાઈ છે. કેટલાક દિવસો પછી પૂજાની માં બીમાર પડી. તે પોતે આવી ન શકી. પૂજા એકલી આવવા લાગી. એક દિવસે તે બોલી, મેડમ, માની તબિયત બહુ ખરાબ છે, હું ઘરનું પણ ધ્યાન રાખીશ, બસ ભણવાનું બંધ ન કરાવશો. મેં કડક અવાજે કહ્યું, પહેલાં તારી માની સારવાર કરાવ, ભણવાનું પછી કરજે. અહીં કામ કરશે તો પૈસા મળશે, પુસ્તકોથી સારવાર નથી થતી. તે ચૂપ રહી. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ હાથ રોકાતા નહોતા. મારામાં કંઈ હલ્યું, પણ મેં ફરી પોતાને કહ્યું કે આ બધું નબળાઈ છે. સાંજે જ્યારે તે જવા નીકળી તો મેં કહ્યું, પૂજા, તારી માને કહેજે કે જલ્દી સાજી થઈ જાય, તને કામમાંથી રજા નહીં મળે. તે પાછી વળી અને બોલી, મેડમ, માં કહે છે કે ભણવું માણસને ઉપર લઈ જાય છે, ભલે ગમે તેટલું દુઃખ દબાવે. મેં હસીને કહ્યું, હા, ચોક્કસ, ઉપર ઉઠશો તું. નોકરાણીની દીકરી હોવા છતાં તે હસી, પણ એ હાસ્ય અલગ હતું, જાણે કહેતું હોય કે સમય બધું જુએ છે. મેં દરવાજો બંધ કર્યો અને પોતાને કહ્યું, આ છોકરી હદથી બહાર જઈ રહી છે, તેને તેની જગ્યા યાદ કરાવવી પડશે.
મને ખબર હતી કે એ જ દિવસે મેં મારા અંજામની પહેલી રેખા જાતે દોરી હતી. ત્યારબાદ હું શાળામાં વધુ વ્યસ્ત થઈ ગઈ. નવા ટેસ્ટ આવવાના હતા અને આચાર્યને ફક્ત પરિણામની ચિંતા હતી. મને ગમતું હતું કે હું બધાની નજરમાં પરફેક્ટ શિક્ષિકા હતી, પણ ન જાણે શા માટે જ્યારે પણ કોઈ બાળકને પુસ્તક આપતી તો પૂજા યાદ આવી જતી. તે છોકરી જે ચૂપચાપ વાસણ ધોતી હતી, પણ આંખોમાં એક અજીબ ચમક હતી. એક દિવસ શાળાએથી ઘરે આવી તો રસોડામાંથી કેટલાક અવાજો સંભળાયા, વાસણ ખડકવાનો અને હળવે હળવે વાતો કરવાનો. મેં ચૂપચાપ ડોક્યું કર્યું તો જોયું પૂજા તેની મા પાસે બેઠી હતી. મા ખૂબ નબળી દેખાતી હતી, પણ ચહેરો હસતો હતો અને પૂજા પોતાની કોપી ખોલીને કંઈક વાંચી રહી હતી. મેં ઝટકાથી દરવાજો ખોલ્યો. બંને ગભરાઈ ગયા. મેં ઠંડા લેકામાં કહ્યું, આ શું ચાલે છે? પૂજા ડરતા ડરતા બોલી, મેડમ, મા કહે છે કે થોડું વાંચી લે. એટલે મેં વાત કાપી નાખી. આ ઘર છે, શાળા નહીં. અહીં ભણવું નહીં ચાલે. કામ કરવા આવી છે તે જ કર. પૂજાની માએ ધીમેથી કહ્યું, મેડમ, આ કામ પણ કરે છે. બસ અડધો કલાક વાંચી લે છે. અમે ગરીબ છીએ, પણ આને વાંચવાનો ખૂબ શોખ છે. મેં હસીને કહ્યું, શોખ સારો છે, પણ શોખથી પેટ નથી ભરાતું. આ નોકરાણીની દીકરી શું બનશે? ડૉક્ટર, કલેક્ટર? બંને ચૂપ થઈ ગયા. હું વળીને ચાલી ગઈ, પણ અંદર કંઈક ખટકી રહ્યું હતું, જાણે મને તેના સપનાઓથી ઈર્ષા થઈ રહી હોય. કેટલાક દિવસો પસાર થયા. મેં જોયું કે હવે પૂજા વધુ ચૂપ થઈ ગઈ હતી, પણ તેના કામમાં વધુ નિખાર આવી ગયો હતો, જાણે તેણે પોતાનું બધું દુઃખ મહેનતમાં બદલી નાખ્યું હોય. એક દિવસ જોયું કે તેની મા ખૂબ નબળી થઈ ગઈ હતી. તે ઝૂકી ઝૂકીને ફર્શ સાફ કરી રહી હતી. મેં કહ્યું, તારી મા ઠીક નથી લાગતી. ડૉક્ટરને બતાવ્યું? પૂજાએ ધીમેથી કહ્યું, પૈસા નથી મેડમ, દવા ખૂબ મોંઘી છે. મેં શાળાના પુસ્તકો છોડી દીધા. કદાચ આવતા વર્ષે ફરી શરૂ કરીશ. મેં ઠંડા અવાજે કહ્યું, આ ઠીક છે. બધાને પોતાની ઓકાતમાં જ રહેવું જોઈએ. તે કંઈ બોલી નહીં, બસ ચાલી ગઈ. પણ મેં જોયું કે તેની મુઠ્ઠીમાં એક જૂનું પુસ્તક હજી પણ દબાયેલું હતું. બીજા દિવસે જ્યારે હું શાળાએ ગઈ તો એક નિબંધ વાંચતા વાંચતા બાળકોને કહ્યું, જીવનમાં સફળતા મહેનતથી મળે છે, ભલે પરિસ્થિતિ ગમે તેવી હોય. મારા પોતાના શબ્દો મને ચૂભવા લાગ્યા, જાણે એ વાત પૂજા માટે સાચી થઈ જશે અને મારા માટે નહીં. કેટલાક દિવસો પછી શાળામાં બાળકોના નિબંધોની સ્પર્ધા હતી. બધા બાળકો પોતાના નિબંધ જમા કરી રહ્યા હતા. આચાર્યએ કહ્યું, વંદના, એક નિબંધ ખૂબ સરસ લખાયો છે, જરા જો. મેં હસીને કોપી ખોલી, પણ ચહેરો તરત જ સખત થઈ ગયો. નીચે લખ્યું હતું, પૂજા, દીકરી ઓફ સુનીતા, ધોરણ 5. હું હેરાન થઈ ગઈ. આ કોણ છે? આપણી શાળાની તો કોઈ પૂજા નથી. આચાર્ય બોલ્યા, આ સરકારી લાઇબ્રેરી સાથે જોડાયેલી ખુલ્લી સ્પર્ધા હતી. કોઈ બાળકે બહારથી મોકલ્યો છે. જો કેટલું સરસ લખ્યું છે. ગરીબ હોવો ગુનો નથી, પણ હાર માની લેવી એ ગુનો છે. મેં કંઈ ન કહ્યું, પણ અંદરથી કંઈક હલી ગયું. સાંજે જ્યારે તે ઘરે ગઈ તો મેં તેને ધ્યાનથી જોઈ. તે ચૂપચાપ વાસણ મૂકી રહી હતી. મેં પૂછ્યું, તે કોઈ સ્પર્ધામાં લખ્યું હતું? તે થોડી ચોંકી. મેડમજી, લાઇબ્રેરીવાળા અંકલે કહ્યું હતું કે કોઈ પણ લખી શકે, તો મેં પણ આપી દીધું. મેં કડકાઈથી કહ્યું, અને જીતવાથી શું મળશે? પૈસા, ઇજ્જત, નોકરી? આ બધું તો ફક્ત સપના છે. તે બોલી, મેડમ, જો સપના જોવું ગુનો હોય તો હું ગુનો કરતી રહીશ. મેં ગુસ્સામાં કહ્યું, વધુ પડતી વાતો ન કર, જઈને સાફ સફાઈ કર. તે ચાલી ગઈ, પણ જતાં જતાં તેને પાછળ વળીને જે નજર નાખી તેમાં અજીબ હિંમત હતી, જાણે કહેતી હોય કે હું હાર નહીં માનું. દિવસો પસાર થતા ગયા. મેં તેની મમ્મી એટલે કે સુનીતાને કેટલી વાર ઠપકો આપ્યો. તે હંમેશા કહેતી, મેડમ, મારી દીકરી કંઈક બની જાય, બસ આ દુઆ કરજો. હું મરતા પહેલાં તેને શાળામાં જોવા માગું છું. મેં હસીને કહ્યું, તારી દીકરી શાળાએ જશે? અરે, આ સપના છોડ, પોતાની ઓકાતમાં રહે. એક દિવસ હું શાળાએથી વહેલી આવી. ઘર એકદમ શાંત હતું. દરવાજો ખોલ્યો તો જોયું પૂજા તેની મમ્મીના પગ દબાવવાને બદલે કોપી ખોલીને કંઈક વાંચી રહી હતી. સુનીતા ઢળેલી હતી, ચહેરો પીળો પડી ગયો હતો. તે મોટા અવાજે કહ્યું, આ શું કરે છે? મમ્મી બીમાર છે અને તું પુસ્તકો વાંચે છે? તે બોલી, મમ્મી કહેતી હતી કે વાંચી લે, ભણવું ક્યારેય ન છોડવું જોઈએ. મેં જલાઈને તેની કોપી જમીન પર ફેંકી દીધી. બહુ થયું, કાલથી આ બધું બંધ, સમજી? તે ચૂપચાપ ઝૂકીને કોપી ઉપાડવા લાગી. રાત્રે જ્યારે હું મારા દીકરાઓ સાથે જમવા બેઠી તો દિલ બેચેન હતું. પહેલીવાર મને મારામાં ઈર્ષાની લાગણી થઈ. એક નોકરાણીની દીકરીથી ઈર્ષા, જે પોતાના સપનાઓ માટે આટલી જિદ્દી હતી. કેટલાક દિવસો મેં જોયું કે સુનીતા પહેલાં જેવી નથી રહી. ચહેરો પીળો પડી ગયો હતો, ચા ઢોળતી ઢીલી હતી. એક દિવસ તે બોલી, મેડમ, છાતીમાં દુખાવો રહે છે, શ્વાસ પણ ચડે છે. મેં કહ્યું, ડૉક્ટરને બતાવ, હું શું કરી શકું? તે બોલી, જી બતાવીશ, બસ 2 દિવસની રજા આપી દો, સારવાર કરાવી લઉં.
પૂજા ઘર સંભાળી લેશે. મેં કહ્યું ઠીક છે, પણ કામ રોકાવું નહીં. બીજા દિવસે પૂજા એકલે આવી. સવારે દરવાજો ખોલ્યો, સફાઈ કરી, વાસણ ધોયા. હું નાસ્તો કરી રહી હતી. તેની ખામોશીમાં એક અજીબ શાંતિ હતી. મેં પૂછ્યું, તારી મમ્મી કેવી છે? તે બોલી, હજી તાવ છે, ગઈકાલે દવા ન મળી, હું જાતે જઈને લાવીશ. મેં ફક્ત કહ્યું, ઠીક છે, કામ પૂરું કરી લેજે, હું શાળાએ જાઉં છું, બપોરે પાછી ફરીશ. તો જોયું કે તે ફર્શ સાફ કરી રહી હતી અને સાથે જૂનું પુસ્તક ખુલ્લું હતું. મેં ઝટકાથી અવાજ લગાવ્યો, પૂજા, આ શું છે? કામના સમયે પુસ્તકો? તે ચકપકાઈ ગઈ. મેડમ થોડો નજર નાખી રહી હતી. મેં કહ્યું, તારી મમ્મી બીમાર છે, હવે તારે જ ઘર સંભાળવું છે, આ વાર્તાઓ વાંચવાનો સમય નથી. તે માથું નમાવીને સફાઈ કરવા લાગી. સાંજે મેં જોયું કે તે રસોડામાં બેઠી કોઈ રજિસ્ટરમાં કંઈક લખી રહી હતી. મેં પૂછ્યું, શું લખે છે? તે બોલી, મમ્મીએ કહ્યું હતું કે રોજ એક નવો શબ્દ યાદ કરી લે, તો હું લખી રહી હતી. મેં તેના પર તંજ કસતા કહ્યું, તારી મમ્મીને આટલી અક્કલ હતી તો તને અહીં કામે કેમ મોકલી? તે બોલી, મમ્મી કહે છે પેટ ભરાઈ જાય તો પણ માણસે શીખવાની ભૂખ રાખવી જોઈએ. મેં કડક અવાજે કહ્યું, કાલથી આ લખવા વાંચવાનું નાટક બંધ, સમજી? બીજા દિવસે તે વહેલી આવી. દરવાજો ખોલ્યો. હાંફતા બોલી, મમ્મીની તબિયત ઠીક નહોતી એટલે થોડી ઉશ્કેરાટ થઈ. મેં કહ્યું, બહાના ન બનાવ, આજથી તું આખું ઘર સંભાળીશ અને જો પુસ્તક હાથમાં જોવાયું તો સીધી નીકાળી દઈશ. તે બોલી, જી મેડમ. દિવસો પસાર થતા ગયા. સુનીતા બિછાનેથી ઉઠી ન શકી. ક્યારેક પૂજા સવારના કામની વચ્ચે ચૂપચાપ જઈને તેને જોવા આવતી. હું બારીમાંથી ડોક્યું કરતી તો જોતી કે તે પોતાની મમ્મી પાસે બેસે, દવા આપે, હિંમત આપે અને પછી ઝટપટ સાફ સફાઈનું ધ્યાન પકડી લે. તેની આંખોમાં થાક હતો પણ ચહેરા પર એ જ જીદ બાકી હતી. એક દિવસ હું શાળાએથી વહેલી આવી. ઘરમાં સન્નાટો હતો. પૂજા આંગણામાં બેઠી હતી. સામે પુસ્તક ખુલ્લું હતું. હું ધીમેથી ગઈ અને તેના ખભે હાથ મૂક્યો. તે ગભરાઈ ગઈ. મેં કહ્યું, કેટલી વાર કહ્યું છે પુસ્તકો બંધ રાખ? તે બોલી, મેડમ, બસ મમ્મી માટે પ્રાર્થના લખી રહી હતી. મમ્મી કહે છે ભગવાન વાંચેલા લખેલાઓને ઇજ્જત આપે, તો હું ઈચ્છું છું કે મને પણ ઇજ્જત મળે. મેં ઝલ્લાઈને કહ્યું, ઇજ્જત વાસણ ધોવામાં છે, પુસ્તકોમાં નહીં. મેં તેનું પુસ્તક છીનવી લીધું તો તે બોલી, મેડમ, આ મમ્મીએ આપેલું છે, પ્લીઝ આને ન ફાડો. પણ મેં વિચાર્યા વિના જ પાના પાડી નાખ્યા. કેટલાક ઉડી ગયા, કેટલાક જમીન પર પડી ગયા. તે જમીન પર બેસીને ટુકડાઓ ભેગા કરવા લાગી. હું રૂમમાં ચાલી ગઈ. રાત્રે મેં સપનું જોયું. સુનીતા કહેતી હતી, મેડમ, કોઈને ભણવું ન રોકો, નહીં તો તમારી શાંતિ ચાલી જશે. હું હડપડાઈને ઉઠી ગઈ. બારીમાંથી જોયું તો મીણબત્તીના પ્રકાશમાં પૂજા ફરી વાંચી રહી હતી. મેં ગુસ્સામાં દરવાજો ખોલીને બૂમ પાડી, આ શું જીદ છે? મેં ના પાડીને. તે ગભરાઈને બોલી, મમ્મીએ કહ્યું હતું પ્રકાશ બુજાવા ન દેવો. હું તેમના માટે વાંચી રહી છું. મેં સાફો ઉપાડ્યો. હવે આ સાફો ઉપાડ, પુસ્તક નહીં. કાલથી આ બધું ખતમ. બીજા દિવસે સુનીતાનું અવસાન થયું. મેં 2 મિનિટનું મૌન રાખીને કહ્યું, ભગવાન તેની આત્માને શાંતિ આપે. હવે તારે થોડું સંભાળીને રહેવું પડશે, પૂજા. પૂજા ચૂપ રહી. તેણે પોતાની માના કપડાં સમેટ્યા. તેમાંથી એક કોપી કાઢી અને ચૂપચાપ પોતાની થેલીમાં મૂકી દીધી. મેં જોયું પણ કંઈ ન બોલી. કેટલાક દિવસો પછી મેં જોયું કે તે નબળી દેખાતી હતી, પણ હંમેશા કોઈને કોઈ કામમાં લાગેલી રહેતી, જાણે કંઈક શોધતી હોય. એક સાંજે જ્યારે હું શાળાની ફાઇલ ગોઠવી રહી હતી ત્યારે અચાનક કંઈક બળવાની ગંધ આવી. હું રસોડા તરફ ગઈ તો જોયું પૂજા ચૂલા પાસે બેઠી હતી, આંખોમાં આંસુ અને સામે ખુલ્લું પુસ્તક હતું. મેં ગુસ્સામાં કહ્યું, ફરી વાંચવું? તને સમજ નથી પડતી? તે ચોંકીને બોલી, મેડમ, બસ આખરી પાનું વાંચી રહી હતી. મમ્મીની યાદ આવી ગઈ. મેં આગળ વધીને એ પુસ્તક છીનવી લીધું અને ચૂલામાં ફેંકી દીધું. પાના બળીને બળવા લાગ્યા. ધુમાડો ઉઠ્યો. પૂજા પથ્થરની મૂર્તિની જેમ સ્થિર રહી. આંખો બળતી આંખ પર ટકેલી હતી. મેં કડકડાઈને કહ્યું, હવે ખતમ થયું તારું ભણવાનું નાટક. હવે ફક્ત કામ પર ધ્યાન આપ, સમજી? થોડી ક્ષણો બાદ તેણે એક લાંબો શ્વાસ લીધો. પછી ઝૂકીને ધીમેથી બોલી, મેડમ, મારો પ્રકાશ તમારી આંખથી બુઝાવાનો નથી. હું એક ક્ષણ માટે થંભી ગઈ. તે ચાલી ગઈ, પણ તેના શબ્દો ઘણીવાર સુધી મારા કાનમાં ગૂંજતા રહ્યા. રાત્રે જ્યારે હું શાળાના પેપર ચેક કરી રહી હતી તો એક કોપીમાં લખેલું હતું, જે બીજાનો પ્રકાશ બુઝાવે છે તે પોતે અંધારામાં રહી જાય છે. હું થંભી ગઈ. લાગ્યું જાણે એ લાઈન કોઈએ મારા માટે જ લખી હોય. સુનીતાના જવા પછી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું. પૂજાએ આખું ઘર સંભાળી લીધું હતું. સવારે આવીને સાફ સફાઈ કરતી, વાસણ ધોતી, કપડાં ગોઠવી રાખતી અને સાંજે ચૂપચાપ ચાલી જતી. હું ક્યારે તેને જોતી તો હેરાન થઈ જતી કે આટલી નાની ઉંમરે કોઈ આટલું કામ કેવી રીતે કરી શકે.
પણ તેની ખામોશી મને ખટકતી હતી. તે કંઈ બોલતી નહોતી, પણ તેના ચહેરા પર એક અજીબ ભરોસો હતો, જાણે કોઈ વાત અંદરથી તેને મજબૂત રાખતી હોય. એક દિવસ હું શાળા જવાની તૈયારી કરી રહી હતી, ત્યારે મારો દીકરો બોલ્યો, મમ્મી, મારી હોમવર્કવાળી કોપી નથી મળતી. મેં કહ્યું, પૂજાને પૂછ, તેણે જ રૂમની સફાઈ કરી હતી. થોડીવાર પછી દીકરો આવ્યો અને બોલ્યો, મમ્મી, તે કહે છે કે તેણે કંઈ નથી અડ્યું. મેં ગુસ્સામાં કહ્યું, તેને બોલાવ. પૂજા ડરતા ડરતા અંદર આવી. મેડમ, મેં સાચે જ કંઈ નથી અડ્યું. મેં તીખા અવાજે કહ્યું, મારી વસ્તુઓ ગાયબ થઈ રહી છે અને તું કહે છે કે તે કાંઈ નથી અડ્યું. શું હું મૂર્ખ છું? તે ધ્રુજતા બોલી, મેડમ, હું જૂઠું નથી બોલતી. મેં કડકાઈથી કહ્યું, બસ હવે બહાના ન બનાવ. કાલથી કામ પર આવવાની જરૂર નથી. તારા બાકીના પૈસા લઈ લેજે. તેની આંખો ભરાઈ આવી, પણ તેને કંઈ ન બોલ્યું. બસ ધીમેથી બોલી, મેં ક્યારેય ખરાબ નથી ઈચ્છ્યું, પણ ભગવાન બધું જુએ છે. મેં દરવાજો બંધ કરી દીધો. બીજા દિવસે શાળાએ પહોંચી તો સ્ટાફ રૂમમાં હલચલ હતી. આચાર્ય કહેતા હતા, આ વખતના સ્કોલરશિપ ટેસ્ટમાં એક ખૂબ જ ખાસ નામ આવ્યું છે. એક છોકરીએ શાનદાર નંબર લીધા છે. મેં પૂછ્યું, કોણ? તેમણે ફાઇલ ખોલી. નામ છે પૂજા, દીકરી ઓફ સુનીતા. મારા હાથમાંથી ચાનો કપ લગભગ પડી જ ગયો. શું એ જ પૂજા? આચાર્યએ માથું હલાવ્યું. હા, એ જ. આજથી તે આપણી શાળામાં એડમિશન લઈ રહી છે. તેને પૂરી સ્કોલરશિપ મળી છે. ખૂબ સમજદાર અને મહેનતુ છોકરી છે. હું ચૂપ થઈ ગઈ. થોડી ક્ષણો બાદ હસીને બોલી, સારું છે, ભણવું બધા માટે જરૂરી છે, પણ દિલમાં જાણે કોઈ બળતી ચિનગારી મૂકી દેવાઈ હતી. બપોરે નેહા સ્ટાફ રૂમમાં આવી અને બોલી, મેડમ, તમને ખુશી થશે, નવી છોકરી પૂજાએ ટેસ્ટમાં શાનદાર લખ્યું. અમે ઈચ્છીએ છીએ કે તમે તેને માર્ગદર્શન આપો. મેં બનાવટી હાસ્ય આપ્યું. હા, ચોક્કસ. પણ અંદરથી મારું દિલ બળી ઉઠ્યું. હવે હું તેની શિક્ષિકા બનીશ, જેને મેં ઘરમાંથી કાઢી મૂકી. બીજા દિવસે મેં તેની કોપી જોઈ. દરેક જવાબ સાચો, લખાણ સ્વચ્છ, ભાષા મજબૂત. મેં દાંત ચાવીને પૂછ્યું, આ બધું તે જાતે લખ્યું છે? તે બોલી, જી મેડમ, જાતે લખ્યું છે. મેં તંજ કસતા કહ્યું, વાહ, હવે તો બહુ મહેનત કરવા લાગી છે. લાગે છે ઘરનું કામ ભૂલી ગઈ. તે બોલી, માં કહેતી હતી, કામ પણ પૂજા છે અને ભણવું પણ. હું બંને નહીં છોડું. મેં કડકાઈથી કહ્યું, ક્લાસમાં આવા મોટા મોટા ડાયલોગ નહીં ચાલે. અહીં ફક્ત ભણવાનું ચાલશે, સમજી? મેં મનમાં નક્કી કરી લીધું કે હવે આને જરાય જગ્યા બતાવવી પડશે. આવતા અઠવાડિયે અસાઇનમેન્ટ જમા થવાના હતા. મેં બધાની કોપીઓ પાછી આપી. જ્યારે તેનો વારો આવ્યો તો હું બોલી, પૂજા, તારી કોપી નથી મળી. કદાચ તે આપી જ નથી. તે ચોંકી ગઈ. મેડમ, મેં તો આપી હતી, તમારા ટેબલ પર મૂકી હતી. મેં બનાવટી આશ્ચર્ય દર્શાવ્યું. અચ્છા, તો કદાચ ખોવાઈ ગઈ. હવે શું કરીએ? જીરો આપવું પડશે. તે ચૂપ રહી. ચહેરા પર કોઈ ફરિયાદ નહોતી. પછી ક્લાસમાં એક છોકરી આવી અને બોલી, મેડમ, પૂજાની કોપી તમારા ટેબલ નીચે પડી છે. મેં ઉપાડી લીધી. મેં કહ્યું, અચ્છા, તું રાખ દે, પછી જોઈશ. દિલમાં થોડી શરમ લાગી, પણ મેં પોતાને સંભાળી લીધું. ના, આ નરમાઈ બતાવી એ નબળાઈ છે. મેં મનમાં વિચાર્યું, આને યાદ કરાવવું પડશે કે માણસ ત્યાં સુધી જ રહે છે જ્યાં તે જન્મે. કેટલાક દિવસો પછી શાળામાં વાર્ષિક ઉત્સવ હતો. પૂજાને ડોનેશન સ્કોલરશિપની જગ્યાએ હવે વિદ્યાદાન સ્કોલરશિપના પ્રતિનિધિ તરીકે સ્ટેજ પર બોલાવવામાં આવી. આચાર્યએ માઇક પર કહ્યું, આ એક ઉદાહરણ છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, જો હિંમત હોય તો રસ્તા આપોઆપ બની જાય છે. આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. હું બાજુમાં ઊભી હતી, ચહેરા પર બનાવટી હાસ્ય સાથે. જ્યારે પૂજાએ બોલવાનું શરૂ કર્યું તો તેના અવાજમાં એક અજીબ નરમાઈ હતી. તેણે કહ્યું, મારી મમ્મી હંમેશા કહેતી હતી કે જો એક દરવાજો બંધ થઈ જાય તો ભગવાન બીજો દરવાજો ખોલી દે છે. આજે હું તેમની દુઆથી અહીં ઊભી છું. મારા હાથ આપોઆપ મુઠ્ઠીમાં બંધ થઈ ગયા. મનમાં આવ્યું, હવે આ છોકરી મને નસીહત શીખવશે. બીજા દિવસે મેં આચાર્યને કહ્યું, પૂજાને મારા સેક્શનમાંથી હટાવી દો, કોઈ બીજા ક્લાસમાં મોકલી દો. તેમણે થોડા આશ્ચર્યથી પૂછ્યું, શા માટે? કોઈ સમસ્યા છે? મેં કહ્યું, ક્લાસમાં બાકીના બાળકોનું ધ્યાન ભટકે છે. બધા તેની જ વાતો કરતા રહે છે. સારું થશે જો તેને બીજા ક્લાસમાં મોકલી દેવામાં આવે. આચાર્ય હસ્યા અને બોલ્યા, મેડમ વંદના, જો તમારા ક્લાસમાં કોઈ છોકરી ફિટ નથી થતી તો બીજે ક્યાં થશે? તેને તો તમારા જેવી શિક્ષિકાની જરૂર છે. હું ચૂપ રહી, પણ અંદરથી ગુસ્સો ઉકળતો હતો. ઘરે આવીને આરસી સામે ઊભી રહી અને પોતાને કહ્યું, આ નોકરાણીની દીકરી હવે મારી વિદ્યાર્થી બનશે. ના, આને તેની ઓકાત યાદ કરાવવી પડશે. બીજા દિવસે ક્લાસમાં પ્રવેશતા જ મેં કહ્યું, પૂજા, ઊભી થા. તને ખબર છે, આ શાળા તારા જેવા બાળકો માટે નથી બની. અહીં ફીસ છે, ટેસ્ટ છે અને એક લેવલ છે. તારી પાસે આમાંથી કંઈ નથી.
જો ખરેખર કંઈ બનવું હોય તો પોતાની હકીકત ઓળખ. ક્લાસમાં સન્નાટો છવાઈ ગયો. પૂજાએ નજર નીચી કરીને ધીમેથી કહ્યું, મેડમ, હું મારી હકીકત જાણું છું, પણ હું તેને બદલવામાં વિશ્વાસ રાખું છું. મેં ઠંડુ હાસ્ય સાથે કહ્યું, બદલવાના ખ્વાબ ફક્ત પુસ્તકોમાં સારા લાગે, અસલ જીવનમાં નહીં. તે ચૂપચાપ બેસી ગઈ. મેં ભણવાનું શરૂ કર્યું, પણ અંદરથી બેચેની વધતી જતી હતી. કદાચ આ એ જ ઈર્ષા હતી જે કોઈને આંધળું બનાવી દે. હવે મારા માટે પૂજા એક ચેલેન્જ બની ગઈ હતી. શાળાના દરેક ખૂણે તેની જ વાત હતી. કોઈ શિક્ષક કહેતું, કેટલી મહેનતુ છોકરી છે. કોઈ વખત આચાર્ય તેની પ્રશંસા કરતા, અને દરેક પ્રશંસા મારા દિલમાં ચૂપતી. હું વિચારતી, શું બધા ભૂલી ગયા છે કે આ એ જ નોકરાણીની દીકરી છે જેને મેં જાતે ઘરમાંથી કાઢી હતી. મેં નક્કી કર્યું કે હવે આને તેની હદ બતાવવી જ પડશે. એક દિવસે તેણે નિબંધ જમા કરાવ્યો. મેં જાણી જોઈને કહ્યું, આ લખાણ તો કોઈ પુસ્તકમાંથી નકલ કર્યું છે ને? તમારા જેવા બાળકો આટલું સારું નથી લખી શકતા. તે ધીમેથી બોલી, ના મેડમ, મેં જાતે લખ્યું છે. મેં વાત કાપી નાખી. હર વખતે તારી મમ્મીનું નામ ન લે. અહીં શાળા નથી ચલાવતી, અહીં તો ફક્ત મહેનત ચાલે છે, અને મને નથી લાગતું કે તે એટલી મહેનત કરી. ક્લાસમાં કેટલાક બાળકો ધીમે ધીમે હસી રહ્યા હતા. મેં તેમને ધારી નજરે જોયું અને કહ્યું, તમે લોકો પણ ધ્યાન રાખજો, મહેનતમાં સચ્ચાઈ હોવી જોઈએ, કોઈની જેમ દેખાડો નહીં. પૂજા ચૂપચાપ બેસી રહી, પણ મને ખબર હતી કે તે અંદર કંઈક તૂટી ગયું. એક દિવસે આચાર્યએ મને બોલાવીને કહ્યું, મેડમ વંદના, પૂજાનો રિપોર્ટ જુઓ. તે ખૂબ સારું કરી રહી છે, તમારા ક્લાસમાં ટોપ પણ કરી શકે. તેને થોડો હોંસલો આપો. મેં બનાવટી હાસ્ય સાથે કહ્યું, જી બિલકુલ. પણ અંદરથી મને વિચાર્યું કે હોંસલો આપું, હવે તો આને સબક શીખવવાનો સમય છે. બીજા દિવસે મેં ક્લાસમાં પૂછ્યું, કોઈને આ કવિતા યાદ છે? પૂજાએ હાથ ઊંચો કર્યો. જી મેડમ, મને યાદ છે. મેં હસ્યું. ચાલો આવો સંભળાવો, જોઈએ તે કેટલું ભણ્યું છે. તે ધીમે ધીમે કવિતા સંભળાવા લાગી, પણ વચ્ચે એક શબ્દ ભૂલી ગઈ. મેં તરત કહ્યું, બસ આ જ ફરક છે તારામાં અને બાકીના બાળકોમાં. યાદ રાખવું સરળ નથી હોતું, દેખાડો બધા કરી લે છે. ક્લાસમાં કોઈએ હાસ્ય દબાવ્યું. મેં કહ્યું, આ થાય છે જ્યારે કોઈ પોતાના ઓકાતથી ઉપર ઉઠવાની કોશિશ કરે. પૂજાની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેને કાંઈ ના બોલ્યું. કેટલાક દિવસો પછી પેરેન્ટ્સ ડે હતો. બધા બાળકો પોતાના માતા પિતા સાથે આવ્યા, પણ પૂજા એકલે આવી. તેને જણાવ્યું કે હવે તેનો કોઈ સહારો નથી. મેં આચાર્યને કહ્યું, આવા બાળકો માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ. આની વાતો બાકીના બાળકોને અસર કરે છે. આચાર્યએ હસીને કહ્યું, મેડમ વંદના, આપણે બધા તેના માતા પિતા જેવા જ છીએ. આ તો અસલ શિક્ષણ છે. મેં કંઈ ન કહ્યું, બસ મનમાં બળતી રહી. આવતા અઠવાડિયે પરીક્ષા પછી મેં ક્લાસમાં પરિણામો જાહેર કર્યા. પહેલું સ્થાન અદિતિ, બીજું અનુજ, અને આખરી નંબર પર હું થંભી ગઈ. પૂજા. ક્લાસમાં ફરી હાસ્ય ગુંજ્યું. મેં કહ્યું, જોયું, હું કહેતી હતી ને કે આ બધું દેખાડો છે. પુસ્તકો ઉપાડવાથી કોઈ મોટો માણસ નથી બનતો. પૂજા ધીમેથી બોલી, મેડમ, હું આવતી વાર વધુ સારી કોશિશ કરીશ. મેં તંજ્યા હાસ્યમાં કહ્યું, કોશિશ સારી છે, હવે સાફો સંભાળ. આ શાળા તારા બસની નથી. તે ખામોશીથી પોતાની કોપી બંધ કરીને બેસી ગઈ. મેં જોયું કે તેની આંગળીઓમાં હવે ધ્રુજારી નહોતી, જાણે તે બધું સહન કરવાની આદતમાં આવી ગઈ હોય. કેટલાક દિવસો પછી તેણે ફરી મોકો આપ્યો. એક નિબંધ તેના સપના પર લખવાનો હતો. જ્યારે મેં કોપીઓ જમા કરી તો તેનો નંબર આખરી હતો. મેં ઝપટ વાંચ્યો. તેણે લખ્યું, મારું સપનું છે કે હું શિક્ષક બનું, જેથી કોઈ બાળક ફક્ત એટલે ઓછું ન ગણાય કે તેની માં નોકરાણી હતી. હું થોડીક ક્ષણો સુધી કોપી જોતી રહી, પછી ખામોશીથી બંધ કરી દીધી. પણ બીજા દિવસે મેં બધાની સામે કહ્યું, કેટલાક બાળકો ભાવુક વાર્તાઓ લખે છે જેથી દયા મળે, પણ શાળામાં નંબર લાગણી પણ નહીં, મહેનત પણ મળે છે. તેના ચહેરા પર હળવી લાલી દોડી ગઈ, પણ તેણે આંખો ઊંચી કરીને ન જોયું. એ જ દિવસે બપોરે ક્લાસમાં ઘોઘાટ થયો. એક છોકરીએ મોટા અવાજે કહ્યું, મેડમ, પૂજાના જૂતા ફાટી ગયા છે અને તે નંગા પગે આવે. મેં કડક લહેકામાં કહ્યું, આ બધા દેખાડાના ડ્રામા બંધ કરો. જો જૂતા નથી તો ઘરે બેસો. પૂજા ખામોશીથી પોતાનો બસ્તો ઉપાડીને બેસી ગઈ. તેની નજર જમીન પર હતી. મેં ફરી કહ્યું, હા જા, સારું છે કે જઈએ, વાસણ ધો. તારી ઓકાત નથી કે અહીં ભણી શકે. ક્લાસમાં એકાંત ખામોશી છવાઈ ગઈ. મને લાગ્યું કે જાણે બધા શ્વાસ રોકીને દ્રશ્ય જોઈ રહ્યા હોય. પૂજાના પગલાં થંભી ગયા. તેણે ધીમેથી માથું ઊંચું કર્યું. ચહેરા પર આંસુ હતા, પણ અવાજ ન નીકળ્યો. પછી તે બોલી, મેડમ, મમ્મી કહેતી હતી કે ઓકાત માણસ જાતે બનાવે છે, બીજું કોઈ નહીં. મેં નજર ફેરવી લીધી. તે પોતાનો બસ્તો ઉપાડીને દરવાજા તરફ ચાલી અને ખામોશીથી બહાર નીકળી ગઈ.
દરવાજો બંધ થયા પછી પહેલીવાર મને ક્લાસમાં એક અજીબ બોજો અનુભવાયો. બાળકોની આંખોમાં સવાલ હતા, પણ મેં કોઈને કંઈ બોલવા દીધું નહીં. બસ બાળકો તરફ જોઈને કહ્યું, ચેપ્ટર ખોલો. પણ એ દિવસ પછી મારા લહેરમાં એ વજન ન રહ્યું. અંદર કંઈક તૂટી ગયું. તેમ છતાં હું પોતાને કહેતી રહી, મેં કંઈ ખોટું નથી કર્યું, બસ તેને હકીકત યાદ દિવડાવી છે. પણ અંદરથી એક હળવો અવાજ ઉભરાતો હતો. કદાચ તે પોતાની હકીકત ભૂલી ગઈ. કેટલાક દિવસ શાળાએ ન આવ્યા પછી ત્રીજા અઠવાડિયે જ્યારે હું ક્લાસમાં દાખલ થઈ તો તે ફરી બેઠેલી હતી. ચહેરા પર થાક હતો, પણ નજર નીચી હતી. મેં ચોંકીને કહ્યું, પાછી આવી ગઈ? હિંમત છે તારામાં? તે ધીમેથી બોલી, મેડમ, ભણવું છોડવું એ ગુનો છે. મેં તંજમાં કહ્યું, હા, પણ ખોટો અહંકાર પણ ગુનો છે. ક્લાસનું વાતાવરણ બદલાઈ ગયું હતું. કેટલાક બાળકો હવે પૂજાને અલગ નજરે જોતા, કેટલાક ચૂપચાપ તેનાથી અંતર રાખતા હતા. કદાચ મારું વલણ તેમના માટે ઈશારો બની ગયો હતો કે આ છોકરી અલગ છે. એક દિવસ ક્લાસમાં ચર્ચાની સ્પર્ધા હતી. વિષય હતો ગરીબી અવરોધ નથી. મેં વિચાર્યું, જોઈએ પૂજા આમાં શું કહે. તેને પરવાનગી માગી. મેડમ, જો ઇજાજત હોય તો હું પણ ભાગ લઉં. મેં હળવા હાસ્ય સાથે કહ્યું, ઠીક છે, પણ યાદ રાખ, વાત ફક્ત બોલવાની નથી, સમજાવવાની હોય છે. તે સ્ટેજ પર ગઈ. હાથમાં ચિઠ્ઠી હતી, પણ વાંચ્યા વિના બોલવા લાગી. ગરીબી અવરોધ નથી, કોઈ પરીક્ષા નથી. જો માણસ હિંમત કરે તો દરેક અવરોધ રસ્તો બની જાય. મને લાગ્યું કે બાળકો ગંભીરતાથી સાંભળી રહ્યા હતા. તેની વાતોમાં અસર હતી. જ્યારે તે બોલીને પાછી આવી તો તાળીઓનો ગડગડાટ થયો. મેં કડક લહેકામાં કહ્યું, બસ આ સ્પર્ધા છે, કોઈ ડ્રામા નહીં. દયાથી જીવતું સરળ હોય છે. ક્લાસમાં હવે બાળકોના ચહેરા પર ઇજ્જતની અસર દેખાઈ રહી હતી. એક દિવસે મારા દિલમાં ચુંબન થઈ. આ છોકરી હવે મારા કાબૂમાંથી બહાર જઈ રહી છે. મેં નક્કી કર્યું કે તેના અહંકારને તોડવો પડશે. કેટલાક દિવસો પછી આચાર્યએ કહ્યું, આવતા અઠવાડિયે વાર્ષિક ઉત્સવ છે. પૂજાને કવિતા વાંચવા માટે પસંદ કરવામાં આવી. મેં ચોંકીને કહ્યું, પૂજા, તે તો હજી નાના ક્લાસમાં છે. આચાર્ય હસ્યા, પણ તેના અવાજમાં અસર છે. બાળકોમાં જોશ જગાડે. તમે જોશો. મેં પોતાને કહ્યું, અસર હું જોઉં છું. આ અસર ક્યાં સુધી ટકે છે? ઉત્સવના દિવસે શાળામાં મહેમાનોની આવન જાવન હતી. સ્ટેજ સજાવવામાં આવ્યું હતું. ઝંડા લહેરાતા હતા. પૂજા સફેદ કપડામાં સાદી પણ વિશ્વાસપાત્ર દેખાતી હતી. જ્યારે તેણે કવિતા શરૂ કરી તો આખો હોલ ખામોશ થઈ ગયો. તેના અવાજમાં વિશ્વાસ હતો. હું એ નથી જે હાર માની લે, હું એ છું જે પ્રકાશ શોધી લે. તાળીઓનો ગડગડાટ થયો અને હું પહેલી હરોળમાં બેઠી હતી, ચહેરા પર બનાવટી હાસ્ય સાથે. બીજા દિવસે ક્લાસમાં દાખલ થતાં જ મેં કહ્યું, ગઈકાલે તો તે બહુ નામ કમાયું. તે બોલી, મેડમ, એ બધું ભગવાનનો કરમ છે. મેં પુસ્તકો બંધ કર્યા. તને ખબર છે, બધા તારા વિશે જાણવા માંગે છે. શા માટે ન બતાવું કે તું કોણ છે? તે હેરાન થઈ. શું મતલબ મેડમ? મેં બુલંદ અવાજે કહ્યું, ક્લાસ સાંભળો. આ એ જ પૂજા છે જેની માં મારા ઘરમાં વાસણ ધોતી હતી. હા, આ નોકરાણીની દીકરી છે. ક્લાસમાં એક જણ માટે ખામોશી છવાઈ ગઈ. પછી કેટલાક બાળકોએ હળવી ગણગણાટ કરી. મેં કહ્યું, હવે સમજાયું તમને? બધા બરાબર નથી હોતા. કેટલાક લોકો વાંચવા માટે નહીં, બીજાની સેવા માટે જન્મે છે. પૂજાની આંખોમાંથી આંસુ આવ્યા, પણ તેણે કંઈ ન કહ્યું. ફક્ત બોલી, મેડમ, માં નોકર હતી, પણ ઇજ્જતમંદ હતી. મેં સરળ લહેકામાં કહ્યું, ઇજ્જત કામથી નહીં, મુકામથી થાય છે. તે માથું નમાવીને ચાલી ગઈ. બીજા દિવસે આચાર્યએ મને કહ્યું, ક્લાસમાં ગઈકાલે કંઈક ઠીક નથી થયું. પૂજા ખૂબ રડતી હતી. બાળકો પણ પ્રભાવિત થયા. મેં બનાવટી ગંભીરતા સાથે કહ્યું, મેં ફક્ત સચ્ચાઈ કહી. બાળકોએ હકીકત જાણવી જોઈએ. તેમણે કહ્યું, સચ્ચાઈ અને અપમાનમાં ફરક હોય છે, વંદના. મેં જવાબ આપ્યો, મેં હંમેશા ક્લાસનું શિસ્ત સંભાળ્યું છે અને એ મારો હક છે કે બાળકોને તેમની હદ બતાવું. કેટલાક દિવસો પસાર થયા. પૂજા હવે પહેલાં જેવી ન રહી. તે ખામોશ રહેવા લાગી. ક્લાસમાં કંઈ બોલતી નહોતી, કોઈની સાથે વાત પણ ન કરતી. મેં વિચાર્યું, હવે તે અંદરથી તૂટી ગઈ. પણ એક સવારે જ્યારે હું શાળાએ પહોંચી તો ગેટ પાસે મોટી હલચલ હતી. ચોકીદાર રવિ કહેતો હતો, મેડમ, સ્ટાફ રૂમમાંથી કોઈનું સ્પર્શ ગાયબ થયું. આચાર્યએ બધાને બોલાવ્યા અને દરેક થેલી ચેક કરવાનો આદેશ આપ્યો. જ્યારે પૂજાનો વારો આવ્યો તો ક્લાસની એક છોકરી બોલી, મેડમ, જુઓ, તેની થેલીમાં કંઈક રાખેલું છે. મેં તેની થેલી ખોલી. અંદરથી ખરેખર એક પર્સ નીકળ્યું. મેં તરત કહ્યું, આ ચોર છે. મને ખબર હતી કે આ કોઈ દિવસ પોતાનો અસલી રંગ બતાવશે. પૂજા એકદમ સ્તબ્ધ થઈ ગઈ. તે બોલી, મેડમ, મેં કંઈ નથી કર્યું. કોઈએ મારી થેલીમાં મૂકી દીધું હશે. મેં કડક લહેકામાં કહ્યું, જૂઠું ન બોલ પૂજા. હવે તારી વાર્તા ખતમ થઈ ગઈ.
આચાર્યએ કહ્યું, અમે સંપૂર્ણ તપાસ કરીશું. હજી કોઈ પર આરોપ લગાવવો યોગ્ય નથી. મેં કહ્યું, તપાસની કોઈ જરૂર નથી. હું જાણું છું કે કોણ શું છે. એ દિવસે તેને અસ્થાયી રૂપે શાળામાંથી કાઢી મૂકવામાં આવી. બીજા દિવસે તે પોતાના સરપસ્ત ઘરના વાલી સાથે આવી, પણ આચાર્યએ ફક્ત એટલું જ કહ્યું, ફેસલો બોર્ડ મીટિંગ પછી આવશે. મેં તેને કોરિડોરમાં ઊભેલી જોઈ. તે શાંત હતી, બસ મને જોઈ રહી હતી. મેં તાળા મારતા કહ્યું, હવે સમજાયું? મહેનતથી નહીં, ઈમાનદારીથી ઇજ્જત બને. તે મારી આંખોમાં જોતી રહી. પછી ધીમેથી બોલી, મેડમ વંદના, જૂઠું વધુ એક દિવસ નથી ટકતું. ફક્ત જાણે ફેસલો કરે છે. એક અઠવાડિયા પછી બોર્ડનો ફેસલો આવ્યો. પુરાવા ન મળવાને કારણે શાળાએ પૂજાને કાયમ માટે કાઢી મૂકવાનો નિર્ણય કર્યો. મને લાગ્યું કે હું જીતી ગઈ. પણ એ દિવસે જ્યારે તે શાળાના ગેટમાંથી બહાર જઈ રહી હતી, ત્યારે કંઈક એવું થયું જે આજ સુધી ભૂલી નથી. તે મારી પાસે આવી, સીધું જોઈને બોલી, મેડમ વંદના, હું તમને બદદુઆ નહીં આપું. બસ એટલું કહીશ કે એક દિવસ તમે મને મળવા માટે તરસશો. મેં હસીને કહ્યું, હા, આવા સપના જોવાનું છોડી દે પૂજા. દુનિયા કોઈની રાહ જોતી નથી. તે ચાલી ગઈ. મેં વિચાર્યું વાર્તા ખતમ થઈ ગઈ. પણ જેવા તેના પગલાં ગેટની બહાર પડ્યા, મને લાગ્યું જાણે હવા થંભી ગઈ. ક્લાસમાં બાળકોએ ચૂપચાપ મારી તરફ જોયું અને પહેલીવાર મને પોતાના પર વિશ્વાસ ન રહ્યો. પૂજાના જવાબ પછી જીવન ફરી પોતાના રસ્તે આવી ગયું. પણ શાળાનું વાતાવરણ પહેલાં જેવું ન રહ્યું. બાળકો હવે ખૂબ શાંત રહેવા લાગ્યા. જ્યાં પહેલાં મારી વાત પર તાળીઓ પડતી, ત્યાં હવે ખામોશી છવાતી. મેં પોતાને કહ્યું, સમય સાથે બધું ઠીક થઈ જશે. પણ કંઈ ઠીક ન થયું. વાર્ષિક રિપોર્ટ આવ્યો અને પહેલીવાર મારું નામ આચાર્યના નોટિસમાં આવ્યું. ક્લાસનું વાતાવરણ સખત છે. બાળકો ડરેલા સહમેલા રહે છે. શિક્ષણમાં માનવતાની ઝલક ઓછી છે. રિપોર્ટ વાંચીને હું કડવાશથી હસી. હવે શિક્ષક પાસેથી પણ નરમાઈની અપેક્ષા રાખવામાં આવે છે. સ્ટાફના રૂમની હવા પણ હવે બદલાઈ ગઈ હતી. જે લોકો પહેલાં મારી પ્રશંસા કરતા, તે હવે મારી નજર ચોરવા લાગ્યા. કોઈ વાત કરે તો અડધી સંભળાતી, અડધી છુપાવી લેવાતી. એક દિવસ સિનિયર સુપરવાઇઝર મેડમ આવ્યા અને બોલ્યા, વંદના, તમારી ફાઇલ ફરી મોકલવી પડશે. પ્રમોશન કમિટીએ કેટલાક સવાલ ઉઠાવ્યા છે. મેં આશ્ચર્યથી પૂછ્યું, શું હું નબળી શિક્ષિકા છું? તેમણે કહ્યું, ના, પણ બાળકો તરફથી કેટલીક ફરિયાદો આવી છે. હું તમે તેની સાથે અલગ વર્તન કરો છો. મેં થોડીવાર ચૂપ રહીને કહ્યું, આ બધું ઈર્ષા છે. લોકો મારી સફળતા બરદાસ્ત નથી કરી શકતા. સિનિયર સુપરવાઇઝર મેડમે નરમાઈથી કહ્યું, સફળતા ત્યારે જ ટકે છે જ્યારે લોકો તમારી સાથે હોય. વંદના, મારી પાસે જવાબ નહોતો. ઘરે પાછી ફરી તો દરવાજે સન્નાટો હતો. મારા પતિ, જે પહેલાં મારી પ્રશંસાના પુલ બાંધતા ન થાકતા, હવે મોટે ભાગે ઓફિસમાં જ રહેતા. મેં પૂછ્યું, આજે ફરી મોડું શા માટે થયું? તેમણે ટૂંકો જવાબ આપ્યો, કામ હતું. મેં ઝંઝુલાઈને કહ્યું, આ કામ ક્યારે ખતમ થશે? ક્યારેક ઘરનો પણ ખ્યાલ રાખી લે. તેમને શાંત અવાજે કહ્યું, ઘર ત્યારે સુકૂન આપે જ્યારે માણસ અહીં આવવા માગે. વંદના, મેં ચોંકીને પૂછ્યું, મતલબ? તેમણે કહ્યું, તું હવે પહેલાં જેવી નથી રહી. દરેક વાતમાં ગુસ્સો, દરેક ચહેરામાં શંકા શોધે છે. મેં ગુસ્સામાં કહ્યું, હું તો એ જ છું જે હંમેશા હતી. બસ હવે લોકો બદલાઈ ગયા છે. તેમણે અખબાર ઉપાડતા કહ્યું, કદાચ તારે પોતાની જાત સાથે વાત કરવાની જરૂર છે. મેં વાત ખતમ સમજી. પણ આવતા અઠવાડિયે જ્યારે હું શાળાએથી પાછી ફરી તો ટેબલ પર એક ચિઠ્ઠી રાખેલી હતી. હું થોડા દિવસો માટે બહાર જઈ રહ્યો છું. વિચારવા માટે થોડો સમય જોઈએ. મારામાં અચાનક એક ખાલીપણું ઉતરી આવ્યું. એક અજીબ સન્નાટો, જાણે કંઈક તૂટી ગયું હોય. કેટલાક દિવસો પછી શાળામાં નિરીક્ષણ આવ્યું. મેં હંમેશની જેમ બધા કાગળો તૈયાર રાખ્યા હતા. પણ જ્યારે નિરીક્ષકે મારો ક્લાસ જોયો તો બોલ્યા, બાળકો થોડા સુસ્ત લાગે છે. તેમની સાથે તમારો સંબંધ ઓછો લાગે છે. નિરીક્ષણ પૂરું થયા પછી આચાર્યએ મને બોલાવી, વંદના, પહેલાં તમારા ક્લાસની ખૂબ પ્રશંસા થતી, પણ હવે લાગે છે કે બાળકોથી થોડી દૂર થઈ ગયા છો. થોડો નરમ વલણ અપનાવો. મેં ઠંડા અવાજે કહ્યું, હું શિક્ષિકા છું, મિત્ર નહીં. આજકાલના બાળકો શિસ્ત ભૂલી ગયા છે. આવતા મહિને જ્યારે પ્રમોશનની યાદી આવી તો મારું નામ તેમાં નહોતું. મેં ફરિયાદ કરી પણ જવાબ મળ્યો, હજી તમારી પરફોર્મન્સ ઠીક નથી ગણાઈ. ઘરની હાલત પણ બગડવા લાગી. પગાર સારો હતો પણ ખર્ચ તેનાથી પણ વધુ. મારા પતિ હવે લાંબા સમયથી બહાર હતા અને તેમની ગેરહાજરીમાં બધું ગડબડ થઈ ગયું હતું. વીજળીનું બિલ, EMI, નોકરાણીની તનખા, બધું બોજ બની ગયું હતું. મેં નોકરાણીને બોલાવી, જો આવતા મહિનાથી ન આવતી, હું જાતે બધું કરી લઈશ. તે ચોંકી, મેડમ, તમે જાતે? મેં કહ્યું, હા. હવે વખત બદલાઈ ગયો છે. પહેલીવાર જીવનમાં મેં જાતે સફાઈ કરી.
ફર્શ સાફ કરતા લાગ્યું, જાણે એ ફર્શ મને પૂછી રહ્યું હોય, ક્યાં ગઈ એ વંદના જે બીજા પર હુકમ ચલાવતી હતી? મેં પોતાને કહ્યું, બસ વખત છે, બધું ઠીક થઈ જશે. આ દિવસોમાં પતિ સાથે કોઈ વાત નહોતી થઈ. ઘણીવાર ફોન કર્યો પણ કોઈ જવાબ ન મળ્યો. આખરે એક દિવસ ડાકથી એક લીફાફો આવ્યો. અંદર એક ચિઠ્ઠી હતી, મેં બીજા લગ્ન કરી લીધા છે, હવે તું તારું જીવન સંભાળી લે. લીફાફો મારા હાથમાંથી પડી ગયો. હું અરીસા સામે ગઈ, ચહેરો જોયો જેના પર ક્યારેય અભિમાનનો આત્મવિશ્વાસ ઝળકતો હતો, હવે થાક અને ખાલીપણામાં બદલાઈ ગયો હતો. આંખોની આસપાસ કરચલીઓ દેખાતી હતી. મેં પોતાને કહ્યું, લોકો બદલાઈ ગયા છે પણ હું હજી એ જ છું. પણ અંદરથી એક અવાજ આવ્યો, ના વંદના, વખતે તને પણ બદલી નાખી છે, બસ તું માનતી નથી. કેટલાક દિવસો પછી શાળામાં મીટિંગ હતી. બધા શિક્ષકો એક જગ્યાએ બેઠા હતા. આચાર્યએ જાહેરાત કરી, મેડમ વંદનાને સિનિયર પદ માટે પસંદ નથી કરવામાં આવ્યા. હવે નવી ટીમ આગળ કામ કરશે. રૂમ તાળીઓથી ગુંજી ઉઠ્યો, પણ એ તાળીઓ મારા માટે નહોતી. હું ચૂપ બેઠી રહી. સીમા, મારી જૂની સાથી, આગળ આવી અને બોલી, મેડમ, તમે અમને ઘણું શીખવ્યું છે, અમે બધા તમારા આભારી છીએ. મેં હસીને કહ્યું, આભાર? પણ અંદર કંઈક તૂટી ગયું. પાછા ફરતી વખતે રસ્તા પર એક જૂનું અખબાર મારા પગમાં આવીને પડ્યું. મેં યુંહી ઉપાડીને જોયું. જિલ્લામાં નવી સ્કોલરશિપ કમિટી બની. જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ શિક્ષણ પ્રોજેક્ટ તૈયાર થયો. હું અખબાર ફેંકવાની જ હતી કે નજર એક નામ પર પડી, પૂજા, ડોટર ઓફ સુનીતા, એજ્યુકેશન ડેવલપમેન્ટ ઓફિસર. મારા પગલાં ત્યાં જ થંભી ગયા. હું ઠીટકી ગઈ. આ નામ ક્યાંક એ જ તો નથી? કદાચ ફક્ત સંયોગ હશે, પણ દિલે કહ્યું, ના, આ એ જ છે. ઘરે પહોંચી તો રૂમ વેર વિખેર હતો. મેં સફાઈ ઉપાડી પણ હાથ ધ્રુજી ગયા. ચા બનાવતા કેટલી પડી ગઈ. હું ખુરશી પર બેસી ગઈ. બહાર વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. વીજળીના પ્રકાશમાં દિવાલ પર મારો પડછાયો લાંબો અને ભારે દેખાતો હતો. મેં માથું પકડી લીધું. આ હું છું, એ જ વંદના જે બીજાને નીચું દેખાડતી હતી. ત્યારે ફોન વાગ્યો. નંબર અજાણ્યો હતો. મેં ધ્રુજતા હાથે ઉપાડ્યો. મેડમ વંદના, તમારી પેન્શન ફાઇલમાં કેટલાક કાગળો બાકી છે, કાલે આવીને સહી કરી દેજો. મેં ધીમા સ્વરમાં કહ્યું, ઠીક છે, અને ફોન મૂકી દીધો. હવે ઘરની ખામોશી મારી સાથી બની ગઈ હતી. મારા પતિ ચાલ્યા ગયા હતા અને મારા દીકરા, જે ક્યારેક મારી આંખોના તારા હતા, તે બધા હવે પોતાના જીવનમાં વ્યસ્ત હતા. નાના દીકરાના લગ્નને 2 વર્ષ થઈ ગયા હતા. તેના લગ્ન મેં ખૂબ ધામધૂમથી કર્યા હતા. હવે તે ફક્ત તહેવારો પર ફોન કરતો, માં, બધું ઠીક છે ને? હું કહેતી, હા બેટા, બસ તું ખુશ રહે. ફોન મૂક્યા પછી ઘર ફરીથી સન્નાટો ઓઢી લેતું. ગયા મહિને પેન્શનની રકમ મોડી આવી હતી. બિલ ન ભરવાને કારણે વીજળી કપાઈ ગઈ હતી. મેં મીણબત્તી સળગાવી તો અચાનક યાદ આવ્યું, પૂજા પણ આવી જ રીતે મીણબત્તીના પ્રકાશમાં વાંચતી હતી. એક ક્ષણ માટે લાગ્યું જાણે વખતે મને તેની જગ્યાએ લાવીને ઊભું કરી દીધું હોય. એક દિવસ હું બજારમાં ગઈ. પહેલાં જ્યાં લોકો નમસ્તે કરતા, હવે કોઈ ઓળખતું પણ નહોતું. એક જૂની સહકર્મી મળી. અરે વંદના, ઘણા દિવસો પછી દેખાઈ. રિટાયરમેન્ટ પછી કેવી છે? મેં હળવું હાસ્ય આપ્યું. બસ વખત કપાઈ રહી છું. તે બોલી, અમારા નવા ડિસ્ટ્રિક્શન ઓફિસર ખૂબ શાનદાર છે. આખી સ્કૂલ સિસ્ટમ બદલાવી રહ્યા છે. નામ કંઈક પૂજા છે, કદાચ સુનીતાજીની દીકરી. મારા પગલાં થંભી ગયા. પૂજા? તે બોલી, હા એ જ. ખૂબ સમજદાર અને મહેનતુ છોકરી છે. મેં વાત બદલી દીધી, પણ દિલમાં એક અજીબ ખાલીપણું ઉતરી આવ્યું. ઘરે પહોંચીને મેં જૂની અલમારી ખોલી. એક જૂની કોપી મળી જે પૂજા ક્યારેક છોડી ગઈ હતી. પહેલું પાનું ખોલ્યું. લખ્યું હતું, જો દિલ સાફ હોય તો ભણતર પ્રકાશ બની જાય છે. મેં કોપી ધીમેથી બંધ કરી. કાશ મેં આ વાત ત્યારે સમજી હોત. એ રાતે ફરી વરસાદ હતો. છત પરથી પાણી ટપકતું હતું. મેં ડોલ રાખી અને પથારીમાં સૂઈ ગઈ. યાદ આવ્યું કે કેટલી વાર મેં બીજાના નસીબ પર તાંજણા માર્યા હતા, પણ આજે મારું નસીબ જાતે સન્નાટામાં બદલાઈ ગયું હતું. મેં આંખો બંધ કરી. ભગવાન, જો શક્ય હોય તો મને માફ કરી દેજો. કદાચ પૂજાના આંસુ લાગી ગયા. આંસુ ધીમે ધીમે ઓશિકામાં સમાઈ ગયા. રાતના અંધારામાં પહેલીવાર લાગ્યું કે હું હારી ગઈ, કે કદાચ હવે સમજી શકી છું. સવારે સ્કૂલમાંથી એક પત્ર આવ્યો. રિટાયર્ડ શિક્ષકોના સન્માન સમારોહ માટે તમારું સ્વાગત છે. જિલ્લા કલેક્ટર પૂજાજી મુખ્ય અતિથિ હશે. મેં ઘણા વર્ષો પછી અલમારી ખોલી. જૂની સાડી કાઢી, ઇસ્ત્રી કરી. અરીસામાં પોતાને જોયું. કરચલીઓ હોવા છતાં હોઠ પર લિપસ્ટિક લગાવી. હજી પણ હું વંદના છું અને મારું આત્મસન્માન જીવંત છે.
સ્કૂલે પહોંચી તો જૂના દિવસો યાદ આવી ગયા. ગેટ પર એ જ ચોકીદાર હતો. બસ હવે વાળ સફેદ થઈ ગયા હતા. તે બોલ્યો, મેડમ ઘણા દિવસો પછી આવ્યા. મેં હસીને કહ્યું, બધું બદલાઈ ગયું ને? તે બોલ્યો, હા મેડમ, વખત બધું બદલી નાખે છે. લોકો પણ અંદર પગ મૂક્યો તો દરેક ખૂણો બોલી ઉઠ્યો, એ જ ફૂલ, એ જ રૂમ. બસ ચહેરાઓ પર નવી ઉંમરનો રંગ હતો. આચાર્ય, જે ક્યારેક મારી વિદ્યાર્થી હતી, હવે ખુરશી પર હતી. તે બોલી, મેડમ વંદના, તમને જોઈને ખૂબ સારું લાગ્યું. આજે પૂજાજી આવી રહ્યા છે. હવે જિલ્લા કલેક્ટર છે. મેં પોતાને સંભાળ્યું. બપોરે જ્યારે હોલ સજ્યો, હું આગળની હરોળમાં બેસી ગઈ. માઇક પરથી અવાજ આવ્યો, બધા મહેમાનોનું સ્વાગત છે. હવે જિલ્લા કલેક્ટર પૂજાજી પધારી રહ્યા છે. દરવાજો ખુલ્યો. મેં નજર ઊંચી કરી. એ ચહેરો, એ જ માસૂમ પૂજા. હવે આત્મવિશ્વાસ અને ગરિમાથી ભરેલી. દિલ ઝડપથી ધડકવા લાગ્યું. આચાર્યએ કહ્યું, આ છે અમારા નવા જિલ્લા કલેક્ટર પૂજા, ડોટર ઓફ સુનીતા. આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. હું થંભીને બેઠી રહી. પૂજા મંચ પર આવી અને બોલી, ભણતર મને એ આપ્યું જે કદાચ નસીબ ન આપે. એક વખત હતો જ્યારે હું સ્કૂલના દરવાજા બહાર ઊભી રહેતી હતી. આજે ભગવાને મને એ જ સ્કૂલમાં ઊભું કર્યું. મારા શ્વાસ અટકવા લાગ્યા. સમારોહ પૂરો થયો. તે બધાની વચ્ચે ચાલતી હતી, હાથ મિલાવતી હતી. જ્યારે તે મારી પાસે આવી, એક ક્ષણ માટે ઠીટકી. અમારી નજરો મળી. મેં નજર નીચી કરી. તે બોલી, મેડમ વંદના. મેં માથું હલાવ્યું. હા, હું જ છું. તે હસી. તમારા ક્લાસ અને તમારી શક્તિએ મને મજબૂત બનાવી. મેં ધ્રુવતા અવાજે કહ્યું, મારા શબ્દોએ તને દુઃખ પહોંચાડ્યું હતું? તે બોલી, ના, એ તો પાઠ હતા. તે આગળ વધી ગઈ. આચાર્ય બોલ્યા, મેડમ તમે એને ઓળખો છો ને? મેં ધીમેથી કહ્યું, કદાચ હવે તે મને નથી ઓળખતી. સાંજે ઘરે પાછી ફરી તો મનમાં તોફાન હતું. મેં મીણબત્તી સળગાવી. દિવાલો પર જૂની યાદોના પડછાયા નાચવા લાગ્યા. આવતા અઠવાડિયે તાવે મને પથારીમાં બાંધી દીધી. હું એકલી હતી. કોઈએ દરવાજો ખખડાવ્યો નહીં. 2 દિવસ પછી દરવાજે ખટકો થયો. હું મુશ્કેલીથી ઉઠીને દરવાજો ખોલવા ગઈ. સામે એક ચહેરો હતો, પૂજા. તેના હાથમાં દવા હતી. તેણે ચિંતાભર્યા લહેકામાં કહ્યું, મેડમ તમે બીમાર છો? સ્કૂલવાળાએ કહ્યું હતું એટલે આવી ગઈ. મેં ધ્રુજતા અવાજે કહ્યું, તારે આવવું ન જોઈતું હતું. હું આના લાયક નથી. તે બોલી, માનવતા ક્યારેય લાયક કે નાલાયક નથી જોતી મેડમ. હું પથારીમાં બેસી ગઈ. તે નજીક આવીને મારી ચાદર ઠીક કરવા લાગી. મેં ધીમેથી કહ્યું, મેં તને ખૂબ તકલીફ આપી છે પૂજા. જો બદલો લેવો હોય તો લઈ લે. કદાચ મારા ગુના થોડા ઓછા થાય. તે હળવું હસી. મેડમ, હું બદલામાં નહીં, મોહબ્બતમાં યકીન રાખું છું. તમે જે કર્યું એ તમારો સ્વભાવ હતો. મારું કામ માફ કરવાનું છે. મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. મેં તને નીચું દેખાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ આજે હું જાતે નીચે પડી ગઈ. પૂજાએ મારો હાથ પકડીને કહ્યું, પડવું ખરાબ નથી મેડમ. પડીને ઊભા થવું એ સૌથી મોટી પૂજા છે. મેં કહ્યું, ભગવાન તને ખુશ રાખે. કદાચ તારી મમ્મીની દુઆઓ જ છે જે તું અહીં સુધી પહોંચી. તે બોલી, મમ્મી હંમેશા કહેતી હતી કે જેના દિલમાં નફરત હોય એ ક્યારેય જીતી નથી શકતું. મેં માથું નમાવ્યું. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પૂજા, તું જીતી ગઈ, હું હારી ગઈ. તે બોલી, મેડમ આ હાર જીત નથી, બસ વખતની વાત છે. તેણે ચાદર ઠીક કરી, દવા પીવડાવી અને જવા લાગી. દરવાજે ઊભા રહીને બોલી, મેડમ દુઆ કરજો કે હું પણ કોઈના જીવનમાં પ્રકાશ બની શકું. મેં ધ્રુજતા હાથે ઊંચો કર્યો. ભગવાન તને એ મુકામ આપે જે હું ક્યારેય સમજી ન શકી. દરવાજો બંધ થયો પણ રૂમમાં તેની ખુશ્બુ બાકી હતી. મેં આંખો બંધ કરી તો દિલની અંદર એક હળવો પ્રકાશ ઉતરી આવ્યો. એ જ પ્રકાશ જે ક્યારેક પૂજાના ચહેરા પર જોયો હતો. મેં આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું, મોહબ્બત જ અસલી જીત છે અને ઘણા વર્ષો પછી પહેલીવાર મારા દિલને સુકૂન મળ્યું. આ સંપૂર્ણ વાર્તા કાલ્પનિક છે. તેનો કોઈ વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ્ય ફક્ત મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત વાર્તા રજૂ કરવાનો છે. તમને આ વાર્તા કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને વિડીયોને હાઈપ પણ આપો. આવી બીજી પણ રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.